બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દુદાસન ગામની સીમમાં આવેલી બનાસ નદીમાં પાલનપુર ખાણ ખનીજ વિભાગે ઓચિંતી તપાસ કરતા 4 ડમ્પર અને 1 હિટાચી મશીન ઝડપી પાડ્યા. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રેતી ખનન બાબતે કડક વલણ અપનાવતા કાંકરેજ તાલુકાના દુદાસન ગામે બનાસ નદીના પટમાંથી અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા લીઝ ધારકો તેમજ ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કોઈ રોયલ્ટી પાસ પરમિટ વિના પસાર થતી સાદી રેતી વહન કરતા તેમજ બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના દુદાસન ખાતે અને ડમ્પર નંબર GJASO2DC6604 ખાલી GJ24X1918 ખાલી ASO2DC6287 ભરેલ GJ24X9907 ભરેલ વાહનો ઝડપી પડ્યા હતા અને અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ સંદાણીયા અને એમની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.